તો જોતાની સાથે તે પંડિતજી એવું કહી દીધું બંગાળીની અંદર કે તોર મેં બચબો ના, એટલે કે આ તમારી દીકરી બચશે નહીં. પણ રોહિણીના પપ્પાએ તેમના પગ પકડી લીધા અને તેના મમ્મીએ પણ ખૂબ રડવા લાગ્યા કે ગુરુદેવ ગમે તે કરો, મારી દીકરીનો બચાવો. પછી તેના આંસુડા જોઈ અને ગુરુદેવ પલળી ગયા અને કીધું કે સારું, તમારા માટે હું એક કોશિશ કરીશ. પછી એમને ગુરુજીએ એવું કીધું કે તમારે અત્યારે આ કાંઈ નહીં થાય, પણ અમાસની જ્યારે રાત્રિ આવે તો આના ઉપર એક વિધિ કરવામાં આવશે અને તો જ આ વસ્તુ નીકળશે. અને પહેલા તો ના જ પાડેલી હતી, પણ તોય ગુરુજીએ અને પેલા બીજા પંડિતજી જે સાથે આવ્યા તેમના કહેવાથી ગુરુ માની ગયા અને તેમને કીધું કે હવે આને અમાસના દિવસે આવી જાયજો. અમાસના દિવસે રાત્રિના સમયે 12 વાગે આ આત્મા ઉપર વિધિ કરીને તેને કાઢવામાં આવશે. પછી અમાસનો દિવસ આવી ગયો એટલે તે લોકો આ દિવસે ગાડી લઈ અને ગુરુજીના આશ્રમ તરફ જવા લાગ્યા. ત્યારે રોહિણીના શરીરમાં આત્મા હતી એ બંગાળી ભાષામાં ઘણા બધા શબ્દ બોલી, પણ આપણે ન કહી શકીએ એવા શબ્દ તે બોલી ને બહુ તેના મમ્મી પાપાને એના સાથે આવેલા મિત્રોને પણ હેરાન કરવા લાગી. અને તેની સાથે તેના મિત્રો બંને કીર્તિ અને સંતોષ બંને પણ ગયા.